નમસ્કાર, હું તોપિક સિંધી વિશ્વાસ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા રમઝાન માસનો પ્રારંભ થયો છે. ત્યારે ખુદા તાલાની ઇબાદત અને રોજા રાખી ઉપવાસ શરૂ થયો છે. ઇસ્લામમાં પવિત્ર મહિનો એટલે રમઝાન ઇસ્લામ કેલેન્ડર ચંદ્રની ચાલ પ્રમાણે આવે છે. એ મુજબ તારીખ 12 માર્ચ રમઝાન મહિનાનો પ્રારંભ તથા મુસ્લિમ બિરાદરો ઇબાદતમાં વ્યસ્ત બન્યા છે. રમઝાન માસનું ઇસ્લામમાં અનેરું મહત્વ છે. આખો મહિનો અલ્લાહની બંદગી અને નેકી અને દોલત કમાવાનો છે. તો વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુરની. પાલનપુરમાં આવેલ નાની બજાર વિસ્તારમાં ખાસ રમઝાન માટે બજાર લાગે છે. આ બજારમાં પાલનપુરમાં રોજા છોડવા માટે બજારમાં ફળ, મીઠાઈ તેમજ વિવિધ ખાદ્ય સામગ્રી ખરીદીનો માહોલ જોવા મળે છે. અને ઠેર ઠેર મસ્જિદો અને ગલી શેરીઓમાં અને મહોલ્લાઓ રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ નીલમ સોલંકી, પાલનપુર.